પણ મારા માટે ભાઈ કહું તો ઈ અને ભાઈબંધ કહ્યું તો એવું રાખે, પોતાના મિત્રના ગુણને યાદ રાખે, એના અવગુણને તો મિત્રો ડેમોની તમે જે દોસ્તની રીલ્સ જોઈશે એ રીલ્સ બનાવવા માટે કોઈ પ્રોજેક્ટ લેવાનો રહેશે. પ્રોજેક્ટ તમારે લેવા માટે આવી જવાનું છે ગૂગલની અંદર. ગૂગલમાં આવી સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન 01. તો નીચે તમારે સાઇટ જોવા મળે છે, અહીંયા લખ્યું છે અલ્પેશ ક્રિએશન 01. એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો તો આ રીતે તમારી પાસે ખુલીને આવશે સાઇટ. અહીંયા સર્ચનું જે આઇકન છે એના પર ક્લિક કરી કોડ લખવાનો છે. કોડ છે 1097 લખી સર્ચ કરશો તો નીચે તમને આ ટાઇટલ કોડ થંબનેલ મળે છે, એના પર ક્લિક કરી દો. ક્લિક કરશો તો આ રીતે ખુલે છે. આને સેજ ઉપર કરી નીચે જવાનું છે. થોડાક તમે નીચે આવશો તો તમને બટન જોવા મળે છે, લખેલું રહેશે ફૂલ પ્રોજેક્ટનું. તો આના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો તો આ રીતનો પ્રોજેક્ટ તમારી પાસે એડ થઈને આવશે. નીચે એક ઓપ્શન મળશે ઇનપુટ કરવા માટેનું, એના પર ક્લિક કરીને આ પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે. હવે પહેલી વાર તમે જ્યારે પ્રોજેક્ટનું ઓપન કરશો તો આ રીતે તમારી પાસે ખુલીને આવશે. રેડી? તો આની અંદર ઉપર કરી નીચે જવાનું છે. અહીંયા આગળ તમને જો એક ગ્રુપ દેખાઈ રહ્યું છે, એને એક નીચે ઇમેજ દેખાઈ રહ્યું છે. રેડી? સૌપ્રથમ તમારે જે ગ્રુપ છે એના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે. ત્યાર પછી નીચે તમને જો આગળ ઇમેજ મળશે, આ ઇમેજ ઉપર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે. નીચે નંબર છે, નંબર પર ક્લિક કરી દેવાનું છે. નંબર પર ક્લિક કર્યા પછી તમારે જે ફોટો એડિટ કરવો હોય એ ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે. તમારો ફોટો એડ થઈ ગયો છે. ફોટોને આપણે સેટ કરી દઈશું. રેડી? આ રીતે સેટ થઈ ગયો. બેક દબાવવાનું છે. ત્યાર પછી જે નીચે બેકગ્રાઉન્ડ અંદર ઇમેજ છે આને તમે ડાયરેક્ટ સેન્ડ કરી શકશો. ત્યાર પછી આગળ આવવાનું છે. આગળ આવશો તમને આગળ 3 ગ્રુપ બીજા જોવા મળશે. આ 3 ગ્રુપની અંદર એક ઇમેજ રહેશે. આવી રીતે ગ્રુપ અને ડાયરેક્ટ ફોટો તમને જોવા મળે છે, જેની અંદર જઈ તમારે ઇમેજ ચેન્જ કરવાનું છે. ઇમેજ ચેન્જ કરશો એટલે તમારી રીલ્સ છે તો બને કમ્પ્લીટ થશે. સેવ કરવા માટે ઉપર શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તો રીલ્સ સેવ થઈને આવશે.